તમે બધા શોર્ટ વિડીયોમાં તો દ્વારકા જોવો જ છો. આજે લોંગ વિડીયોમાં દ્વારકા બતાવું છે. આજે વધુ સમય ઘણા બધાના મેસેજ આવે છે કે અમે દ્વારકા જોઈએ છીએ, તમારા વિડીયોમાં અમને ખૂબ મજા આવે છે. તો જય દ્વારકાધીશ. તો આજે મેં કીધું લોંગ વિડીયોમાં તમને આખું દ્વારકા બતાવું. તો અત્યારે હું સંગમ નારાયણના મંદિરે, આ છે સંગમ નારાયણનું મંદિર. તમે આ મંદિર બધાએ જોયું તો હશે, પણ આનું નામ કદાચ યાદ નહીં હોય. સંગમ નારાયણનું મંદિર એટલે છેલ્લો ઘાટ. જે પણ વસ્તુ મળે, જે પણ લોકો મળે, બધું હું તમને બતાવીશ આજે દ્વારકામાં. અને અમાસ નજીક છે એટલે મસ્ત દરિયામાં ભરતી થાય છે. ગોમતીજીમાં પાણી સમુદ્રનું આવે છે. ડાભોર બોલશો આમાં વિડીયોમાં? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ? ડાકોર રાણિયા. ડાકોર. તો તમે દ્વારકાધીશ ના મંદિરેથી જ આવ્યા છો કા? ત્યાં કેવું ગોમતીજી ને બધું હોય? મસ્ત. આટલા જ લોકો હોય? આટલું છે. આટલું જ બહુ મહિમા. આગળની પૂનમનો બહુ મહિમા. આગળની હા. તહેવાર. હા એટલે જો અહીંયા જેટલા લોકો આવે એટલા અહીંયા હોય ને. અમે કોક દી આવશું ડાકોર. તારું જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આગળ જોઈએ કેટલા લોકો મળે. ઘણા લોકો કે છે કે ઓલો દ્વારકા મહોત્સવ છે એના કારણે દ્વારકામાં ભીડ હશે, પણ એટલી બધી ભીડ નથી. અને દ્વારકા મહોત્સવ નાગેશ્વર રોડ ઉપર જ્યાં પબુભાઈએ સપ્તાહ કરી હતી ને ત્યાં છે ગોમતી ઘાટ નો માહોલ. જય દ્વારકાધીશ. કયું ગામ? કેટલા દિવસ થી આવ્યા છો દ્વારકા? 2 દિવસ. કેવું લાગ્યું દ્વારકા? ખૂબ મજા આવી. બધી જગ્યાએ ફરી લીધું? બધી જગ્યાએ રૂકમણી મંદિર, બેટ દ્વારકા, પાંચ પાંડવ બધી જગ્યાએ. એટલે ઓલી બાજુ પાંચ પાંડવ બધી ત્યાં ઓળતી હતી ત્યારે ગયા હતા એવું? પેલા ગયા હતા, પછી ગોમતી સુકાઈ જાય પછી. હા. હજી કેટલા દિવસ હતા? હજી આજ સાંજે નીકળ્યો. અને અત્યારે બધા એમ કે છે કે ગેસ ની તંગી છે, તો અત્યારે તમને લાગે છે દ્વારકામાં કે રેસ્ટોરન્ટ બંધ થઈ હોય? તમામ રેસ્ટોરન્ટ ચાલુ. બધી ખુલ્લી છે? તમામ. દ્વારકાધીશ ના મંદિર દર્શન કરતા કેટલો સમય લાગ્યો તમને? 15 થી 20 મિનિટ. 15 20 મિનિટ. સારું. જય દ્વારકાધીશ. આવી એટલે લક્ષ્મણીજી મંદિરે દ્વારકાધીશ ના ગોમતીજી નાઈ. આપડે નાઈ ને સાથીઓ કરવો પડે, દીવા કરવા પડે તો સારું એમ. આપડે આટલે બધે દર્શન કરવા આવ્યા હોય તો એમ. તમે કયું ગામ તમારું? પડદરી. પડદરી. વાહ, કેવું લાગ્યું દ્વારકા? મજા આવી. દર વખતે આવો છો પહેલી જ વખત? દર વખતે. હમણાં હોળી માંથી હાલીને આવ્યા. હોળી ઉપર હાલીને આવ્યા હતા. કેટલાક દિવસ થયા હતા હાલીને આવ્યા? 6 દિવસ. થાક ન લાગે? થાક કાંઈ ન લાગે, એની દયા હોય છે. થાક લાગે એટલે છે. સારું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. લોંગ વિડીયો તો મારે બનાવતા જ, પણ તે દિવસ વિચારતી હતી કે લોંગ વિડીયો કેમ બનાવવું, શું થાય. જે પણ લોકો રસ્તા મળે છે એનો સારો રિસ્પોન્સ છે. હજી તો 15-20 મિનિટ થઈ ગઈ છે. હજી ગોમતી ઘાટ થી પેલો ઘાટ થી બીજો ઘાટ પૈકી છું.